જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. રોજની જેમ પહોંચી આજ સવારના આપણે વાડીએ. આ બાજુ તો પાણીવાળાનું ને કાકાવાર છે પાણી, અને પાણી ચાલુ થઈ ગયું છે અને નીકળી ગયું છે ધોરિયામાં પાણી આગળ. ચલો હવે આગળ જઈએ. પછી આપણે પહોંચીએ વાડીએ અને કાકા અહીંયા પાણી વાળે હેરા અને બાસલી ચાલુ છે. કાકા તલમાં કોરણ પાય છે રહ્યા. અને કાંઈ ટેન્શન હોય તો 15 ml મોકલાવું મારા વાલા. બધું ટેન્શન ખતમ થઈ જાય. પછી તો બાઇક લઈને નીકળી ગયા આગળ. આગળ રસ્તો જોશો તમને એમ લાગે ક્યાં રસ્તો છે. ખાલી રસ્તો જો એનો નજારો જો કેમ ભાઈ રસ્તો જો રહે ને કોમેન્ટ જરૂરથી કરજો. પછી મિત્રો આપણે હતી કાલે પાઇપલાઇન ખોદી હાંધવાની છે તો લઈએ સિમેન્ટની થેલી અને આપણે ભરવાની સાબ. હાલો મળી જાય સાબ ભરવા માટે. પછી તો સિમેન્ટની થેલીમાંથી સિમેન્ટની સાબ ભરી અને આપણે નીકળી ગયા આગળ સાબ લઈને, કારણ કે હાંધવાની પાઇપલાઇન. તો ચલો આપણે જઈએ પાઇપલાઇન બાજુ. પછી તો મિત્રો પાઇપલાઇનમાંથી વગને આવ્યો સિમેન્ટનો એક પાઇપ, અને હવે આને ખાલી પૂરાનું જ છે, બાકી બધું કામ થઈ ગયું છે. પાઇપલાઇન તો કમ્પ્લીટ થઈ ગઈ. પછી આપણે લાલગોડા લઈને જવાનું તો ઘર તરફ. આપણે બેસી ગયા ટ્રેક્ટર ઉપર ને આને લઈ જવાનું છે ઘરે. આમાં ભરવાનું છે ડીઝલ, અને આજે આપણે રોટાવેટર રાખવાનું હોય મામાને ઘરે. આને લઈને જવાનું છે રોટાવેટર જોડાવા માટે. તો પહેલાં આપણે ઘરે જઈશું, મળીએ થોડી વાર પછી. ટ્રોલી કમ્પ્લીટ પાછળ છોડાવી નાખી છે આપણે, અને ટ્રેક્ટરનું ડીઝલ પણ કમ્પ્લીટ નાખી દીધું છે. આપણે જઈશું મામાને ઘરે રોટાવેટર લેવા માટે. તો ચલો નીકળીએ આપણે. આપણે મામાને ઘરે પહોંચી આવ્યા છીએ. રોટાવેટર કમ્પ્લીટ જોડાવી લીધું છે આપણે. હવે આપણે ટ્રેક્ટરમાંથી આપણે જઈશું હવે ગાડીમાં હાંકવા માટે. તો ચલો આપણે નીકળીએ. પછી આવી ગયા આપણા ગામના રસ્તામાં. જે ભારત માતા જીવવાનું જેવું આપણે ગામનો રસ્તો એકદમ લેવલ. 3 દી પહેલાં જ આમાં ડામર બનાવ્યું છે, તમને દેખાતું હશે ડામર. અને ઘાંચ તો બિલકુલ આમાં સહેજ નહીં, એવો લેવલ બનાવ્યો રસ્તો. રસ્તો એક નંબર હો બાકી. હા આવી ગયા વાડીમાં અને મંડી ગયા રોટાવેટર હાંકવા. આજ તો સાંજ સુધી રોટાવેટર હાંકશું ત્યારે હાલી રહે છે. અને આજ તો ધૂળ થઈ જવાની આખી. થોડું ડારે એક નંબર હો. અડધા ખેતરમાં રોટાવેટર હાલી ગયો છે, અને આપણા લાલ ઘોડાની હાલત કાંક થઈ ગઈ છે આવી, અને આપણી હાલત થઈ ગઈ છે કાંક આવી. કેમ બાકી ભૂત બની ગયો ને રોટાવેટર હમારા કલેજા. પછી તો પ્રેમભાઈ લઈએ સોડા ઘરસિંહ, અને પછી વળી લાલ ઘોડામાં ચડીને મંડવો અડધોરી ગયો એમાં હાંકવા. પછી તો ટ્રેક્ટરને કરી નાખ્યો ઓટો મોડ અને મૂકી દીધો ટ્રેક્ટરને કહી દીધો હવે ભાઈ તું ખેડી નાખો, માથે બેસવાનું નથી. માથે બેસવામાં તો આ ધૂળ થઈ જાય મારા કલેજા. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7. આપણું રોટાવેટર કમ્પ્લીટ હાલી ગયો છે ને આપણે હાલ થઈ ગયા છે એકદમ બેહાલ.
અને હાજી ખેતરમાં ધૂળ ઉડે રહી. તો હવે આપણે જાશું વાળીએ આપણા લાલ ઘોડાને લઈને અને પછી આપણે જાશું ઘરે. હાલ પણ કેવા હવે થઈ ગયો ને ભૂજ ગયો એકદમ જોઈ લે હવે. તો ચલો આપણે નીકળીએ. તો લાલ ઘોડા રાખી દીધો છે વાળીએ અને આપે સાયલેન્ટ કિલર લઈને નીકળી ગયા છીએ ઘર તરફ. તો ચલો મળીએ થોડી વાર પછી. આપણે પહોંચ્યા ઘરે, નાઈ ધોઈને થઈ ગયા એકદમ ઘોઘરા જેવા. भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता અને અત્યારે વાગ્યા છે સાંજના 8 ને આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. અને શું હજી તમે મારી વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી તમે આવા નવા રોજ વ્લોગ જોઈ શકો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.